નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક. હવે છું અગત્યના સમાચાર. રાખી પવિત્રતાનો સંદેશ અંતર્ગત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. રક્ષાબંધનના પાવન અવસર પર બ્રહ્મકુમારી દિવ્ય પ્રાપ્તિ કેશોદ સેવા કેન્દ્ર દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક વાતાવરણમાં એક ભવ્ય કાર્યક્રમ રાખી પવિત્રતાનો સંદેશનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500થી વધુ ભાઈઓ બહેનો રક્ષાસૂત્રના પાવન બંધનમાં બંધાયા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ભાઈચારાની ભાવના, આત્મિક સુરક્ષા અને મૂલ્ય આધારિત જીવનનો સંદેશ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત રાખીના મંગલ ગીત અને પરમપિતા પરમાત્માની મીઠી યાદ સાથે થઈ. સેન્ટર ઇન્ચાર્જ બ્રહ્મકુમારી રૂપાબહેને મધુબનથી આવેલો રાખી સંદેશ તમામ ભાઈ બહેનોને સંભળાવ્યો અને પરમાત્મા સ્નેહની રાખી બતાવીને પવિત્રતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. ત્યારબાદ કાર્યક્રમમાં હાજર ભાઈ બહેનોને બ્રહ્મકુમારી મીતાબહેને આત્મિક સ્ફૂર્તિનો તિલક લગાવી પરમાત્મા શક્તિના વરદાન આપ્યા. બ્રહ્મકુમારી રૂપાબહેને આધ્યાત્મિક રક્ષા સૂત્ર બાંધ્યું અને બ્રહ્મકુમારી ગીતાબહેને સૌને પ્રભુ પ્રસાદ આપ્યો. સાથે સાથે રાખી બાંધતી વખતે દરેકે સંકલ્પ લીધો કે તેઓ દુષ્ટતા, નકારાત્મકતા અને વિકારોથી પોતાને તથા અન્યને રક્ષિત રાખશે. બ્રહ્મકુમારી રૂપાબહેને રક્ષાબંધનનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા કહ્યું કે રાખી માત્ર રક્ષાનું પ્રતીક નથી, પરંતુ આત્માની પવિત્રતા, પરમાત્મા સાથેના અતૂટ સંબંધ અને એકબીજા પ્રત્યે શુભ ભાવનાનું પ્રતીક છે. આ ધાગો આપણને યાદ અપાવે છે કે આપણે આપણા વિચાર, વાણી અને કર્મથી સદા નિર્મળ રહી જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. આપણે સૌ મળી પવિત્રતા, ભાઈચારા અને સેવાના સંકલ્પને આગળ વધારીશું અને ભારતને ફરી વિશ્વગુરુ બનાવીશું. કાર્યક્રમમાં હાજર બહેનોએ અને ભાઈઓએ પોતાના અનુભવમાં જણાવ્યું કે રાખી તેમના માટે માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનમાં મૂલ્યોને શાંતિ સ્થાપિત કરવાનો અને પરમાત્મા સાથેનો સંબંધ વધુ મજબૂત કરવાનો એક સુવર્ણ અવસર છે. કાર્યક્રમના અંતે ઈચ્છુક લોકો માટે ત્રિદિવસીય રાજયોગ મેડિટેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.